કલ્પિતા પટેલ, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાની સંજેલી તાલુકાની ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં વિકાસના નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। વારંવાર અરજદારો દ્વારા કરાયેલી રજૂઆત બાદ જિલ્લા આયોગ તથા તાલુકા વિકાસ અધિકારીની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન અરજદારોનો દાવો છે કે આંગણવાડી મકાન બન્યા વિના 4 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા તેમજ અનેક વિકાસ કામ માત્ર કાગળ પર બતાવવામાં આવ્યા છે। રસ્તાના કામ અધૂરા હોવા છતાં બિલ પાસ કરાયા હોવાનો આરોપ પણ થયા છે। આ તપાસ દરમિયાન હાજર રહેલા પત્રકારો સાથે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અભદ્ર વર્તન થયાનો આરોપ પણ સામે આવ્યો છે, જેને કારણે સમગ્ર મામલો વધુ વિવાદાસ્પદ બન્યો છે। અરજદારોને 2 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે। હવે સવાલ એ છે કે શું નિષ્પક્ષ તપાસથી સત્ય બહાર આવશે કે પછી મામલો પણ ફાઇલોમાં દબાઈ જશે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।